તો નમસ્કાર, તમારું સ્વાગત છે આપણે વિવેકાનંદ ડેરી ફાર્મ. આપણે આ ભાઈ પાસે જાણકારી લઈએ પ્રોન્સ જર્સી છે, શિંકર જર્સી. ભાઈ, તમારું નામ જણાવો. સંજયભાઈ ગિલાધર. સંજયભાઈ, તમારી પાસે કેટલી ગાયો છે? મારી પાસે 100 ગાઉ છે. 100. નાના મોટા બધા થઈને 10 પૈસું છે. નાના મોટા બધા થઈને 10. તો કયા નસલની ગાયો, કયા નસલની? બધી જર્સી છે. જર્સી. તમે લાવેલા છો કે નહીં, બધી ઘરની જ છે. ઘરની. તો કેટલી 100 ગાયો છે એમને? નાનું મોટું 10 છે એમને? હા, તો 2 દેશી છે, બીજી જર્સી છે. એક દેશી છે, 2 2. તો આમ કેટલા વર્ષથી ગાયો રાખો? ગાયો તો ઘણા વર્ષથી રાખી છે. આ ત્રીજી પેઢી છે. બીજી પેઢી. ત્રીજી ચોથી પેઢી. અને 10 આમ કેટલી, આમ 10 નાના મોટા પશુ છે. હા. કેટલા આમ વધુમાં વધુ પશુ કેટલા રાખેલા તમે? વધુમાં વધુ તો 20 સુધી હતા, 20-25 સુધી. 20 થી 25. પેલા ભેહું રાખતા. પેલા ભેહું રાખતા. કેમ રાખતા? તો અત્યારે દૂધ કેટલું થાય એક ટાઈમનું? અત્યારે બે મણ રકું થાય છે. બે મણ એક ટાઈમનું? હા. તો આ ગાય કયા નસલની છે? આ જર્સી જ છે. અને કિંમતની વાત કરીએ તો કિંમત કેટલી? કિંમત એની લાખ આજુ બધું થાય. લાખ આજુબાજુ. અને આવું બાવ બતાવો ને. વ્યવહાર અને વેતર કેટલામાં હોય છે? અને આ ચોથું વેતર છે. ચોથું વેતર. આગલે વેતર કેટલી દૂધ હતું? આ 14, 15, 16 ની રેન્જમાં હાલે છે દૂધ. હા. અને અત્યારે કેટલું? અત્યારે હાલમાં 15 લીટર છે. 15 લીટર એક ટાઈમ નું? એક. તો આખા દિવસનું 30 લીટર દૂધ ગાયનું. તો સારામાં સારી નસલની ગાય છે. તો તમારા ઘરની છે ને? આ ઘરની જ છે. ઘરની છે. બીજી ગાય બતાવો ને. આને પાવ એવા હશે. આ કયા નસલની ગાય છે? આ ઓરિજિનલ જર્સી છે. ઓરિજિનલ જર્સી. તો આને દૂધ કેટલું છે હાલમાં? અને 7 લીટર છે. 7 લીટર દૂધ છે એમને. તો વિયાણે કેટલો સમય છે? વિયાણો અને મહિના જેવું થઈ ગયું. મહિનો એમને. તો આની કિંમતની વાત કરીએ તો કિંમત કેટલી છે? આની અત્યારે 55 ગણાય. 50 થી 55. તમે લાવેલા ઘરની? હા, લાવેલો છે. કેટલી કિંમતમાં લાવ્યા હતા? આ લાવ્યો તો 50,000ની. 50,000ની. તો તમે અત્યારે હાલમાં લાવેલા હતા? કેટલા મહિના છે લાવેલા? લાવ્યાનું 15 દી થયા. 15 દિવસ. તો 50,000ની લાવ્યા હતા એમને. તો આને હાલમાં વેચવી હોય તો કિંમત કેટલી આવે? અને 60-65 આવે તારે. 60 થી 65 એમ. તો અત્યારે વેચવાની કિંમત તો 60 થી 65,000 થાય. તો બીજી ગાય બતાવો ને. હા, એ તો બિલકુલ બતાવો. આ ગાય ક્યાં નસલની છે? આ જર્સી છે. જર્સી. આની કિંમતની વાત કરીએ, કિંમત કેટલી? આની 45 ગણાય તારે. 45. દૂધ કેટલું છે આનું? દૂધ આના 7.5-8 લીટર છે. 7.5 થી 8 લીટર દૂધ છે એમને. બોલું હાથ. માકડી જર્સી છે એમ. બીજી ગાય બતાવો. ગીર ગાય લાગે હોય. હા. ગીર ઓરિજિનલ. આની કિંમતની વાત કરીએ કેટલી કિંમત છે? આની 50 આજુબાજુ ગણાય અત્યારે. 50. દૂધ કેટલું છે? દૂધ આને 7 લીટર છે અત્યારે. 7 લીટર. વિયાણે કેટલો સમય છે? વિયાણા 15 દી થયા છે. 15 દિવસ એમને. આ જો આનું બચ્ચું. બચ્ચું બતાવો ને. આ એનું બચ્ચું છે. વાસડી છે એમને. વાસળી. ગીર ટાઈપની છે. હા. તો સંજયભાઈ, તો આપણે નીરની વાત કરીએ તો તમે નીર કેટલી ખવડાવો એક ટાઈમની? નીણ આખા દિવસની 3 થી 4 વાર નીણ થાય. 3 થી 4 વાર. તો એક ટાઈમ કેટલા આમ અંદાજથી કેટલા કિલો મણમાં કિલોમાં નાખો? કિલોમાં નાખવાના અંદર એવું જેમ ખાતી જાય એમ નાખતું જવાનું. ખોટું બગાડ ન કરો. ગાય જેટલું ખાય એટલું નાખવાનું. હા, જેટલું ખાય એટલું 3 નાખવાનું. થી 4 ફેર આખા દિવસ નાખવાનું. એટલે તમે શું ખેતીમાં શું વાવેલું છે? ખેતીમાં ઝાર ઊભી છે, આ 2 બુલેટ ખડ છે, ઉલું ખડ છે, આ પછી આ હુકલ ઝારે વાઢી લીધી છે. હુકલ ઝાર છે અને બુલેટ ખાસ છે. તો સારામાં સારી તમે પશુપાલન કરી રહ્યા. તમને પશુપાલનમાં કેવો વ્યવસાયમાં કેવો અનુભવ થાય છે? પશુપાલનમાં સારો અનુભવ થાય છે. તમે વધુમાં વધુ દૂધ મહિનાનું કેટલું ભરેલું છે? વધુમાં વધુ 80 લીટર, 80-90. એક દિવસનું કે? એક દિવસનું. એક દિવસનું વધુમાં વધુ 80-90 લીટર. અને મહિનાની વધુમાં વધુ કેટલા લાખની આવક તમે મેળવેલી છે? 1 લાખ 1.5 લાખ સુધીની છે. 1 લાખ 1.5 લાખ. અત્યારે હાલમાં કેટલું વધુ એક ટાઈમ કેટલું થાય? 40 લીટર થાય છે એમ? હા, તારે 40 આજુબાજુ છે. 40 ઉપર વહી જાય છે. 40 ઉપર. ભાઈ, હા. તમે ખાણમાં શું ખવડાવો છો?
ખાંડમાં દાણ ને ભૂસું. એક ગાયને અંદાજથી કેટલા કિલો ખવડાવો? એક ગાયને અંદાજથી 8-9 કિલો. એક ટાઈમનું કે 2 ટાઈમનું? બે એક ટાઈમ. એક ટાઈમનું. તો આખા દિવસનું 16 કિલો થાય છે. હા. એટલે ગાય પ્રમાણે જે ગાય પ્રમાણે. દૂધ એટલા માટે વધુ મેળવી શકાય એમને. હા. તો કાંઈ ગોળ બોળ એવું કાંઈ? આ ગોળ ખવડાવીને. તમારી બીજી ગાય બતાવો હાલો ને. હા કાંઈ તો એવો. આ ક્યાં નસલ છે? આ ગીર નસલની છે. ગીર ક્રોસ કહેવાય આને. ગીર ક્રોસ. હા. ગીર લેન્ડો એમ કાંઈ પણ કહી શકીએ. હા. તો આ કેટલા વેતરી છે આ ગાયનું? આને ત્રીજું વેતર છે, અત્યારે ગાભણી છે બીજું અને ગાભણી છે. દોવા દે છે. આમ દૂધ કેટલું છે હાલમાં? અને અત્યારે 3 લીટર છે. 3 લીટર. કેટલા મહિનાની ગાભણી? અને 4-4.5 મહિના જેવું થઈ ગયું છે. 4 થી 4.5 મહિનાની ગાભણી છે એમને. તો દૂધ 3 લીટર છે એમને. આની કિંમત વિયાણ વેતરમાંથી આવ્યું હોય ગા તો આની કિંમતની વાત કરવી હોય હાલો, આને 3 થી 7 દિવસની વિયાવાની વાર હોય ને તેની કિંમતની વાત કરીએ તો કેટલી થાય? આની તો 60 આજુબાજુ 60 ઉપર જાય. 60 આજુબાજુ ઉપર. પણ જેવી ગાયનો આવ ક્વોલિટીની સારી હોય, આવ બાવની પાછું સારી આસલ બાસલની સારી હોય એટલી કિંમત થઈ શકે. આ તાસણ પ્રમાણ. તો તમે તમારો ખાણ સારો હોય, સારો ખવડાવો એ બતાવી દો. સારો તો આવડો બુલેટ ઘાસ છે. આ બુલેટ ઘાસ છે. હા. પછી એક ઓલું ઘાસ છે બીજું. કઈ ઝાર ઊભી છે લીલી. ઝાર ઊભી છે એમને. તો તમારી પાસે જમીન કેટલી છે? જમીન મારી પાસે 7.5 વીઘા. 7.5 વીઘા. અને 100 ગાયો છે, 6 થી 7 એમને. અને નાનો મોટા થઈને 10 પશુ. હા. તો તમને એક ગાય જામબાજી છે. તમારું વાડી છે એમને. હા. આ વાડી 7 થી 7.5 વીઘા વાડી છે અને જમીન. તો તમે આ વાડીમાં જમીનમાંથી કેટલી ઇન્કમ લ્યો છો મહિનાની? જમીનમાંથી તો આ ઘાસ સિવાય કાંઈ નહીં કરવાનું. ઘાસચારો. હા. તો કાંઈ વેસાતો ઘાસચારો લેવો પડે કે નહીં. ઘરનો ઘરનો ઘાસ? એટલે કે આમાં ઘરનો ઘાસચારો હોય તો ફાયદો થાય છે. ફાયદો. અને એક ટાઈમનું 40 થી 45 લીટર. બરોબર. આખા દિવસની 80 થી 90 લીટર દૂધ થાય છે. અને એક દિવસની આવકની વાત કરીએ તો કેટલી આવક થાય? એક દિવસની તો 2500 3000. 2500 થી 3000ની આવક થાય છે. તો મહિનાની વાત કરીએ તો કેટલી થાય? મહિનાની લાખ આજુબાજુ થાય. લાખ ઉપર. ગાયો બાયોનું વેચાણ કરો કે? હા. એટલે કે આમ કેટલી કિંમત સુધીની ગાયો તમે વેચેલા? મેં લાખની ઉપરની વેચેલી છે. તો તમે તમારી ગાયોની કિંમત કેટલેથી કેટલે સુધીની છે?
ક્યાં ના મૂકજો તો ઓલે પણ લઈ લેજો ઓલી માથા માર્યા પછી ડોલ કેટલા લીટરની છે? ડોલ છે 7 લીટર ઉપરની. 7 લીટર ઉપરની એટલે 2 ડોલ દૂધ દોયું અમને 14 લીટર અને હજી દોવાય છે એટલે 15 થી 16 લીટર ગાયને પાક્કું દૂધ છે અમને. તમે જોઈ શકો છો અડધું ક્યાંક ભરાઈ ગયું. આ ઘોડીઓ નો રાખો લઈ લો કાલ ફેરવાનું ભૂલતો નહીં ને બોલી દો ચડાવી રાખો.
2 ડોલ ને અડધી ડોલ થઈ છે, એટલે કે 15 થી 16 લીટર ગાયને પાકો દૂધ છે એક ટાઈમનું. આખા દિવસનું 31 થી 32 લીટર દૂધ થઈ શકે છે ગાયનું. જો આ કેન 30 લીટરનું છે ને, 24 લીટર 23 કે 24 લીટર 24 લીટરનું અડધું કેન ભરાઈ ગયું છે. જો